टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હુમલાના મામલે પોલીસે હુમલો કરનાર 7 લોકોની અટકાયત કરી છે। પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યા બાદ તેમણે હુમલો કર્યો હતો। પોલીસની હાજરીમાં ફરિયાદીને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો। પીએસઆઈ સહિત 6ની હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી। લુણવા ગામની અંદર સ્પીડ બ્રેકર મુદ્દે બે પક્ષો વચ્ચે પહેલા મારામારી થઈ, જેને લઈને ફરિયાદી પોલીસ સ્ટેશને પહોંચ્યા અને આ સમયે આરોપીએ ફરિયાદીના ઘરે પહોંચી ફરી બબાલ કરી હતી, જેની જાણ થતાં પોલીસ ફરિયાદી સાથે લુણવા ગામે પહોંચી હતી। આરોપીએ પોલીસની હાજરીમાં જ ફરિયાદ કેમ કરી એવું કહી હુમલો કર્યો હતો। મામલો થાળે પાડવા પોલીસ વચ્ચે પડતા પથ્થરમારો કરી પોલીસ કર્મીઓને ઘાયલ કર્યા હતા। ફરિયાદી અને પોલીસ સ્ટાફ સાથે લુણવા ગામ ખાતે જતા અને આરોપીઓને સમજાવવા છતાં આરોપીઓએ ફરિયાદીને કીધેલ કે અમારી વિરુદ્ધ તમે કેમ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ખોટી, તો આ બાબતે એકદમ ટોળું ઉશ્કેરાઈ જઈ અને પથ્થરમારો શરૂ કરવામાં આવેલ, જે સમય દરમિયાન પોલીસને પણ પથ્થરમારો લાગતા ઈજા થયેલ છે। આ બાબતે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં 22 આરોપી નામજોગ અને બીજા 60 થી 70 અજાણ્યા માણસોનું ટોળું હતું અને આ બાબતે કુલ 7 જેટલા આરોપીઓને હાલ રાઉન્ડ અપ કરવામાં આવે છે।